યોગ માયા આવી એટલે જોર જોરથી રડવા લાગી. તા તો કંસના પેરેગારો બધા જાગી ગયા. એક પેરેગારે જઈને કંસને સમાચાર આપ્યા. કંસ ગાઢ નિંદ્રામાં સૂતો તો, સપના જોતો તો કાળના. બસ ઈ જ સમયે પેરેગારે આવીને કંસને સમાચાર આપ્યા, હે કંસ, એ તમે જેની વાટ જોતા હતા, વસુદેવ અને દેવકીનો 8મા ગર્ભનો જન્મ થઈ ચૂક્યો છે. જ્યાં કંસે એટલું સાંભળ્યું તા તો દોડતો દોડતો આવ્યો છે. દેવકીએ રક્ષણ કરવા માટે પોતાના ભાઈ કંસને કહે છે, હે કંસ ભાઈ, આ તો અબલા છે, અબલા તારું શું બગાડવાની છે? બસ ઈ જ સમયે કંસે કીધું, આકાશવાણીએ કીધું તો તારો 8મો ગર્ભ મારો કાળ બનશે. એ દીકરો કે દીકરી એવી કઈ ચર્ચા કરી નહોતી. આજ મારો કાળ છે એમ કહી અને કંસે નાની અમથી દીકરીના પગ પકડી ચારે બાજુ ફેરવી અને જ્યાં પછાડવા જાય ત્યાં તો એ કન્યા હતી હાથમાંથી છટકીને અષ્ટભુજા રૂપ ધારણ કરીને અટ્ટહાસ કરતા કહેવા લાગી, હે પાપી કંસ, તું મને શું મારવાનો? તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે.